નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજુલા તાલુકાના ખાકભાઈ ગામ રહેતા ભોળાભાઈ પુનાભાઈ કલસરિયાની દીકરી કૈલાસબેન હરેશભાઈ ચિંજાડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી। રાજુલા તાલુકાના કાકભાઈ ગામે રહેતા ભોળાભાઈ પુનાભાઈ કલસરિયાની પુત્રી કૈલાસબેન હરેશભાઈ ચિંજાડા મહુવા તાલુકાના ધરાઈ ગામે લગ્ન થયેલ છે। કૈલાસબેન હરેશભાઈ ચિંજાડાની સંતાનોમાં 3 બાળકો હોય તેના પતિ હરેશભાઈ ચિંજાડા કૈલાસબેનની સવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હોય, જેથી તેઓ પોતાના પિતાને ઘરે છેલ્લા 7 વર્ષથી આવી અને બાળકો સાથે જીવન ગુજારતા હોય, તેમજ તેના પતિ હરેશભાઈ ચિંજાડા આર્થિક રીતે સદ્ધર હોય અને જેથી તેઓ ડોક્ટરોના ખોટા રિપોર્ટો બતાવી ફાઇલો તૈયાર કરી અને શારીરિક માનસિક ત્રાસ આપતા હોય, જેથી કૈલાસબેન અને તેના બાળકો જીવન જીવવામાં મુશ્કેલીભર્યું જીવન જીવી રહ્યા છે। કૈલાસબેને તેના પતિ હરેશભાઈ ચિંજાડા સામે નામદાર કોર્ટમાં ભરણપોષણનો કેસ કરેલ, પણ પોષણ મંજૂર થયેલ અને ભરણપોષણની રકમ ચૂકવેલ ન હોય, તેમજ કૈલાસબેન રાજુલા મુકામે આવી અને રહેતા હોય, તેમજ ત્યાં પણ શાંતિથી રહેવા દેતા ન હોય, તેમજ આરોપીઓ ષડયંત્ર રચી મેન્ટલ તો અસર કરી રહ્યા છે। તેમજ તેઓ બેન ભોળાભાઈ કલસરિયા, મારા પતિનું નામ હરેશ કુકા ઝિંજાડા, જેઓ ધરાઈનો રહેવાસી છે, મહુવા તાલુકાના ધરાઈ ગામના ઝિંજાડા। જે ઘટના એવી ઘટેલી છે કે છેલ્લા 7 વર્ષથી અમે અલગ રહીએ છીએ। અમારી કોર્ટ મેટર ચાલે છે। 3 બાળકોની કસ્ટડી શરૂથી લઈને એન્ડ સુધી મારી પાસે છે, જે નામદાર કોર્ટે એમાં હુકમ કરેલો છે અને એ હુકમ એ માણસ પોતે ભરણપોષણ ભરે છે અને અમે એ ભરણપોષણથી અમારું જીવન ગુજરાન ચલાવી રહ્યા છીએ। છેલ્લા 6 મહિના પહેલાં એ માણસ કોન્ટેક્ટમાં આવ્યો, અમને મીઠી મીઠી વાતો કરી, ભેટ સોગાતો આપી, ફોસલાવી અને સમાધાન ઉપર લઈ ગયો। સમાધાનમાં અમારું 19/5 એક એગ્રીમેન્ટ થાય છે 300ના સ્ટેમ્પમાં। એ માણસ બધું એક્સેપ્ટ કરે છે કે હું આવું નહીં કરીશ, તેવું નહીં કરીશ, એ ટોટલી અમારી પાસે રેકર્ડ છે અને એ એગ્રીમેન્ટ સમાધાન કરી અને અમને એ લઈ જાય છે એમના ઘરે વાપી લઈ ગયા પછી એ માણસ 20 થી 22 દિવસ સુધી અમને એના ઘરમાં અમે રહીએ છીએ। કશું કોઈ ભણક નથી લાગવા દેતો, નાની મોટી માથાકૂટ થતી 100%, પણ કશું ભણક ના લાગવા દીધી કે એનું પ્લાન શું છે। અને છેલ્લે 14/6 એ માણસે એક હદ જ કરી દીધી, જે પારકા માણસને ઘરમાં બોલાવ્યા, જે પારકા 5 ગુંડાઓ, 1 લેડીઝ અને 4 જેન્ટ, જે અચાનક મારા ઘરમાં એન્ટર થઈ ગયા। મને એક શબ્દ બોલવા ના દીધી, મને ત્યાં ને ત્યાં ઢેર કરી દીધી, ડાયરેક્ટ મને દવાઓ ખવડાવવા લાગ્યા અને મેં બળપૂર્વક બળજબરીથી ખુદને બચાવવાના ખૂબ પ્રયાસો કર્યા, ખૂબ આજીજી કરી, પણ એ લોકોએ મારી એક ના સાંભળી, મારા હાથ પગ બાંધી દીધા, મારા મોઢામાં અનેક દવાઓ નાખી દીધી અને કપડાઓમાં દવા લઈને સૂંઘાડવા લાગ્યા। મને કમસે કમ 4 વાર ઘેન આપ્યું, પણ મને ઘેન વારંવાર ઉતરી જતું। એવામાં મારો ઘરવાળો એ બી બોલતો કે આમને ઇન્જેક્શન આપી દો અને તમે લોકો આગળ રહેશો, મારી ગાડી પાછળ રહેશે। શું ખબર આનો ઈરાદો શું હતો? એ શાયદ એમ્બ્યુલન્સ અહીંયા બોલાવી તો મહારાષ્ટ્રની બોલાવી છે, એમ્બ્યુલન્સમાં એક કૂતરો છે, શું કામ છે? અને આ લોકો મને 100%ની વાત 99% એ માણસ બોલતા હતા કે અમે આપણી જગ્યાએ લઈને જવાનું છે। તો આ તો મને નીચે લઈ જતા હોશ આવી ગયો અને પબ્લિસિટી થઈ ગયું, એટલે એ વાપી વલસાડ ખાતે મને લઈ ગયો છે। અગર આ બધું સાયલેન્ટ રહેતું તો શાયદ એ મહારાષ્ટ્રની એમ્બ્યુલન્સ હતી, જેથી એ માણસ મને બહુ દૂર કંઈ લઈ જતો અને ત્યાર પછી મારી સાથે શું થતું એ તો કોઈએ કલ્પના નથી કરી। આ તો પીઆઈ સાહેબના જવાબ ઉપરથી હું એ કહું છું, પીઆઈ સાહેબ જે અત્યારે જવાબો આપે છે કે બધું નોર્મલ છે, બેન મેન્ટલ છે, અરે સાહેબ તમે પહેલાં તપાસ તો પૂરી તમારી કરો, તમારી તપાસ કરીને મને મેન્ટલ પ્રૂફ કરો। તમારા 500 ડૉક્ટર બોલાવો, સાયક્રેટિક ડૉક્ટરો બોલાવો, જે ઉપર અધિકારી ઉપરના ડૉક્ટર હોય તો બોલાવો, વચ્ચે મને બેસાડો, મારું ઇન્ટરવ્યૂ લ્યો, હું મેન્ટલ પ્રોબ્લેમ મને છે કે નહીં પહેલાં તમે કન્ફર્મ તો કરો। તમે આવી જ રીતે આવી નિર્દોષ સ્ત્રીઓને આવી રીતે ફસાવવા માટે કે સાહેબ તમે આવા જવાબો કરી અને પોલીસ સ્ટેશન પૈસાવાળાનું છે એ તમે ખુદ નક્કી કરો છો સાહેબ, અમે નથી કરતા, કારણ કે અમારી પાસે પૈસા નથી એટલે પોલીસ સ્ટેશન અમારું નથી। હું મુખ્યમંત્રી સાહેબને કહું છું કે જે પ્રજા માટે પોલીસ રક્ષણ બનાવેલું છે એ પોલીસ અમારું ક્યાંય રક્ષણ નથી કરતું, અમને ફસાવે છે, અમને આત્મહત્યા કરવા પ્રેરે છે। મારા 3 બાળકોને અને હું આજે શું કરીએ? આ માણસે એટલી હદ સુધી કરી છે, અમે મરીને બતાવી હવે। એસપી સાહેબ બી એવું કહે છે બેન મેન્ટલ પ્રોબ્લેમ છે। એસપી સાહેબ હું LLBના લાસ્ટ યરમાં છું અને મેન્ટલ પ્રોબ્લેમ હું હોય ને તો સાહેબ
તમે પેલા પ્રૂફ કરો, તપાસ કરો. ડૉક્ટર અય્યરની તમે વારંવાર ગીત ગાઓ છો કે ડૉક્ટર અય્યર નિવેદનમાં એવું કહે છે કે બેન અમારા હોસ્પિટલમાં બાળકો સાથે આવેલા છે. નહીં સાહેબ, એ જે 20/5નું પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટર અય્યરે બનાવેલું છે એ દિવસના તમે રેકર્ડ તો કાઢો સાહેબ. અમે ઉજ્જૈનમાં છીએ, મારો પતિ હરેશ કુકા જિંજાળા અમને ઉજ્જૈનમાં લઈ ગયેલો છે અને રાત્રે મોડી રાત્રે 11 થી 12 વાગ્યાના ટાઈમમાં સુરત ખાતે નવસારીમાં નાઇટ હોલ્ટ અમે ફાઉન્ટેન હોટલમાં કરીએ છીએ અને સવાર થતાં અમે ફરી સુરત ભાઈના ઘરે જઈએ છીએ. તો ડૉક્ટર અય્યર 20 તારીખનું પ્રિસ્ક્રિપ્શન કેવી રીતે બનાવી શકે? અને બનાવ્યું છે તો શું કામ બનાવ્યું છે? આ ડૉક્ટર અય્યર જે બોલી રહ્યો છે તો સાહેબ તમે રેકર્ડ તો એમની પાસે મંગાવો, સીસીટીવી ફૂટેજ રેકર્ડ મંગાવો. તમે આવી રીતે ગોળ ગોળ વાતો કરી અને અમને જવાબ આપો છો. આ છેલ્લા 2 મહિનાથી અમે ચક્કરો કાઢીએ છીએ પોલીસ સ્ટેશનની. અમે કેટલી ચક્કરો કાઢી સાહેબ, તમને ખબર છે કે એકલા લેડીઝ છે, લાચાર છે, થાકી જશે, ઘરમાં બેસી જશે. તમને સાહેબ ખબર છે. માટે તમે આવા અત્યાચારો, આ માણસ ખુદ તો કરે છે પણ આજે પોલીસ સ્ટેશન તરફથી બી અમારી સાથે ખૂબ અત્યાચારો થઈ રહ્યા છે. સાહેબ 3 બાળકોને મૂકીને આવું ને વાપી, ત્યારે મારા પર શું ગુજરે છે ને એ હું જાણું છું. મારા 3 દીકરા ફૂલ જેવા છે અને એમનું ભવિષ્ય નહીં ઉજાડો અને અમારી જિંદગી અમને મરવા પર પ્રેરિત નહીં કરો. એસપી સાહેબ અને પીઆઈ સાહેબ, તમારા જવાબ જે આપો છો પહેલાં પૂરી તપાસ કરો અને પછી તમે ટોટલી જવાબ આપો. આખરી મારી માંગ એ જ છે કે અમને ન્યાય મળે, અમારો અવાજ હરેક અધિકારીઓ, મુખ્યમંત્રી મોદી સાહેબ સુધી મારો અવાજ જાય અને અમને સ્ત્રી રક્ષણ જે મળવું જોઈએ એ મળવું જોઈએ. અમને શું કામ નથી મળતું તો આના પીઆઈ સાહેબ અને એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ અમને આમના જવાબ આપે કે અમને રક્ષણ શું કામ નથી મળતું. બસ મારું આટલું નિવેદન છે મુખ્યમંત્રી સાહેબ શ્રીને કે અમને આજે 2 મહિના 2.5 મહિના જેવું થવા આવ્યું છે. મેં હરેક જગ્યાએ પત્ર વ્યવહાર કર્યા છે, મુખ્યમંત્રી સાહેબને બી ફરિયાદ કરી છે, માનવ આયોગમાં બી કરી છે અને ગૃહમંત્રી સાહેબને બી કરી છે અને છેલ્લે મેં મહિલા આયોગમાં બી કરી છે. હજુ મને રિપ્લાય તો નથી મળ્યું પણ સાહેબ શ્રી હું અપેક્ષા રાખું છું કે મને આમાં પૂરેપૂરો સપોર્ટ કરો અને પીઆઈ સાહેબ અને એસપી સાહેબ મારો ગુનો નોંધે, મને ન્યાય અપાવે એવી હું અપેક્ષા રાખું છું. કારણ કે આજે અમારી પાસે પૈસા નથી એટલે અમારું પોલીસ સ્ટેશન નથી, પોલીસ સ્ટેશન અમારું નહીં બોલે, પૈસાવાળાનું બધું ચાલે છે. બાકી સાહેબ શ્રી જે પોલીસ સ્ટેશન રક્ષણ માટે બેઠું છે એમને ગુનો નોંધવો જોઈએ. પછી ગુનો બને છે કે નહીં બને, ખોટો છે સાચો છે એ કોર્ટ કચેરી જોઈ લેશે. એટલે માટે મારું આટલું જ નિવેદન છે કે સાહેબ શ્રી મને સાંભળો, મારો અવાજ તમારા સુધી પહોંચે અને અમને રક્ષણ મળે. વરના આગળ જઈને આ વ્યક્તિ શું કરશે? આ બેફામ થઈ જશે. કાલે મર્ડર કેસ અમારો બનાવી દેશે અને વાપીના પીઆઈ સાહેબ અને એસપી સાહેબ એવું બોલશે કે બેન મેન્ટલ હતા તો મર્ડર થઈ ગયું અને એ તો લીગલી પેપર પેલો લાવ્યો છે એવો જવાબ આપી દેશે ને. અત્યારે જે જવાબ આપે છે એ એવા જ જવાબ આપે છે કે બેનના જે રિપોર્ટ છે એ બધા લીગલી કરાવી લાવ્યો. અરે ભાઈ, લીગલી કરાવીને લાવ્યો છે એ વાત તમારી સાચી છે પણ હું તો આજે 7 વર્ષથી રાજુલામાં રહું છું અને એ માણસ વાપીમાં રહે છે. અમે સાથે જીવતા નથી તો ડૉક્ટરી સર્ટિફિકેટ કેવી રીતે બન્યા? તો પીઆઈ સાહેબ પહેલો ગુનો તો એ બને કે ભાઈ ડૉક્ટરી સર્ટિફિકેટ દર્દી નથી, તારી સાથે નથી રહેતા, એના એક્શનમાં તારે બનાવવાનું કારણ શું છે અને બનાવ્યા તો તે શું કામ બનાવ્યા છે? પહેલો ગુનો તો સાહેબ એ જ લાગે છે. કોઈ વ્યક્તિની પીઠ પાછળ તમે ગમે એવા કાયદેસરના પુરાવા બનાવીને એમને ફસાવી દો તો એ લીગલી ના કહેવાય પીઆઈ સાહેબ. તો આ હું તમને કહું છું એ લીગલી ના કહેવાય. અને હું જ્યારે તમારા પોલીસ સ્ટેશનમાં આવી ત્યારે સાહેબ તમે મને ડાયરેક્ટ શું કીધું હતું કે બેન તમે સેમ ડે જે દિવસ તમારી આ ઘટના બની છે એ દિવસે આવતા તો ગુનો નોંધાઈ જતો અને હવે ગુનો ના નોંધાઈ શકે. શું કામ સાહેબ? શું કામ ગુનો ના નોંધાય? હું સેમ ડે મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ છું અને એ અરજી તમારી પાસે આવી છે. મહિલા પોલીસ સ્ટેશન મને જવાબ આપે છે કે અમારા હાથમાં આ જે મેટર ક્રિમિનલ મેટર છે માટે અમારા હાથમાં આ કાયદો નથી, અમારી પાસે ખાલી 498ની કલમ છે જેથી અમે સિટી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દઈએ છીએ અને એ લોકો ટ્રાન્સફર કરી દે છે. સાહેબ હવે તો તમારી કાર્યવાહી તો તમારે કરવાની છે ને, તપાસ તમારે કરવાની છે ને. તો તમે તપાસ પૂરી કર્યા વગર ખાલી ડૉક્ટરોને સાંભળો છો, ડૉક્ટરોના નિવેદનો વાંચો છો. તો મારું નિવેદન વાંચો. હું મારું નિવેદન આપું છું
કે હું એ માણસથી છેલ્લા 7 વર્ષથી અલગ રહું છું, હું એની સાથે જીવી નથી, હું એની સાથે ક્યાંય રહી નથી, તો ડૉક્ટરી પ્રિસ્ક્રિપ્શન કેવી રીતે બને, એ સર્ટિફિકેટ કેવી રીતે બને? આ મારું નિવેદન છે સાહેબ. તમે ડૉક્ટર અય્યરનું નિવેદન વાંચો છો તો મારું નિવેદન બી વાંચો કે હું એની હારે રહી નથી. તો મને આ રીતે તમે ખોટા આક્ષેપો મૂકી અને ખોટા કારણો બતાવી અને જવાબ અમને નહીં આપો. બસ આ હું આટલું કહી અને હું વિનંતી ને રિક્વેસ્ટ કરું છું સરકારશ્રીને કે અમને આમાં ન્યાય મળે.